હન માડી કમલા સની સક પણવીસ અતિ હંસ વાહિની માડી દુર્ગા અમને દેહુ સુમા પણ દુઃખ હરણી માતુ કુળ દેવી હન માડી કરણી તું કરને સહ પણ જા જગમાં જોગણી શાંતિ કરણ જગ ભરણ હન માણી ઘણ ઘણાય ભવગા પણ આદ્ય નારાયણી માતુ હાલ ને જટ હોય ત્યાંથી હન કોઈ હે તું નવ કહે એવા વિહોણા વાવડે માં તલકતા છો હે ચામુંડલા જો રાખવાયણ વખત વહેલી આવજે અણ વખત વહેલી આવજે અને આમ તો અમે વાત કરતા હતા કે બહુ પબ્લિક છે ને આમ જો સાંભળવા વાળું બેઠું છે જ્યાં લગી ભજનો આયલા ને ત્યાં લગી એક કઈ આમ બધા આમ દાદ આપતા હતા ભલે ને આમ અંદરથી દાદ ઘણા આમ દાદ ન આપી શકતા હોય ભાઈ પણ અંદરથી દાદ આપતા હતા એ જોયું એટલે એમ મને એક વિચાર આવ્યો કે ગળદી છે ને એ તો બકાલા માર્કેટમાં જ હોય સોની બજારમાં ગળદી ન હોય એમ આ છે ને એ સોનું છે એટલે આમાં ગળદી ન હોય પણ એક એક માણસ બેઠો છે ને 1000 બરાબર છે કારણ કે ગ્રહણ કરવા વાળો માણસ બેઠો છે એમાં રામચરિત માનસ નું આવું ભવ્ય આયોજન હોય આવું સરસ આયોજન હોય એટલે એક કવિતાને લઈને મારી વાત પછી ચાલુ કરું કે જી સાવ સુવાડો નથિયા રાયદો ભારતે કાયર દે टेकदारी हे त्रिशूलधारी मारो चक्रधारी वासुदेव धींगाणा ना धूप लीधा છે ગીતાજી ના પાઠ કીધા છે ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ સાવસવાળો નથી આરાયદો આ ભારતે કાયર દેવ ટેકધારી ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ આપણા સનાતન ધર્મની માલિકોર જેવા તેવા દેવની તો પૂજાઈ નથી થતી સાહેબ એવા એવા એક થી એક આમ જો તો ખરા પાછળ હનુમાનજી મહારાજનું કેવી પ્રતિમા છે સાહેબ આપણને જોઈ તો એમ થાય કે વાહ આ હનુમાનજી સાક્ષાત બેઠા હોય એવું લાગે અને એવું સરસ આ વાતાવરણ છે પણ મેં વાત કરતો તો કે રામચરિત માનસ છે એટલે રામચરિત માનસને રામને અનુરૂપ લઈને આજ મારે થોડી ઘણી વાતો કરવી છે અને પ્રસંગો કરવા છે જો વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણ વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજીએ ભગવાન રામનું છે ને મનુષ્ય રૂપે વર્ણન કર્યું છે અને એ બાજુ તમે તુલસીકૃત રામાયણ લ્યો તો તુલસી રામાયણની માલિકોર ભગવાન રામને પરબ્રહ્મ કીધો છે કે આ જ બ્રહ્મ છે
રામને બ્રહ્મ કીધો છે અને વાલ્મીકી રામાયણે મનુષ્ય અવતાર તરીકે રામને અનુરૂપ કર્યા છે રામાયણની અંદર. એટલે હું ગુરુભાઈને વાત કરતો હતો કે મેં કીધું આ બેયને અનુરૂપ લઈને આજ કંઈક મારે વાત કરવી છે. આ બેયનો સેતુબંધ બાંધીને અને મેં ગુરુભાઈને કીધું કે મારે આજ લોક રામાયણનો રામ કેવો હોય ને એની મારે આજ વાત કરવી છે કે અમારા લોક સાહિત્યની માલિકો રામને કેવો વર્ણવવામાં આવ્યો છે સાહેબ. બાકી તુલસીકૃત રામાયણમાં મેં કીધું ને કે રામને મનુષ્ય રૂપે કીધો છે. અમે વાલ્મીકી રામાયણ લઈ લ્યો તો એને મનુષ્ય રૂપ, તુલસીકૃત રામાયણમાં ભગવાન પરબ્રહ્મ કીધો છે. અને એમ મેં વાત કરતા હતા ગુરુભાઈ કે સનાતન ધર્મની માલિકોર, પાઠની માલિકોર પણ તમે જે કોઈ રામદેવજી મહારાજના પાઠના દર્શન કર્યા હોય એ પાઠની સામે તમે બેસો એટલે તમારે પ્રમાણ માગે એટલે એમ કે રામ, જ્યોતના દર્શન કરો એટલે કે રામ. કહેવાનો અર્થ એ છે કે જો રામદેવજી મહારાજના પાઠની માલિકોર પણ જો રામને બ્રહ્મ કીધો હોય તો એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. રામ બ્રહ્મ જ હોય, એમાં કાંઈ શંકાને સ્થાન નથી સાહેબ. એટલે નાના એવા પ્રસંગો મારે વાત કરવી છે. રામ છે ને સાહેબ, તમે રામ 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 જયપા કરો ને તોય તમે તરી જાવ. એવો એક દાખલો તમને દઉં. લંકાની અંદર વિભીષણ છે, બરાબર એમ કહેવાય કે રાત પડી અને વિભીષણ છે રામ 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 જપતા હતા. બરાબર રાવણ છે ત્યાંથી નીકળો. રાવણ નીકળો એટલે રામ રામ નો અવાજ આવ્યો એટલે રાવણ સ્વાભાવિક છે. રાવણ ને એમ થયું કે મારો ભાઈ છે અને મારા દુશ્મન નું નામ કેમ લે છે. અને કરીને અને વિભીષણના દ્વાર ખોલીને વિભીષણને એટલું કીધું કે તું મારો ભાઈ છો અને છતાંય તું દુશ્મનનું નામ કેમ લેશ? અને ત્યારે વિભીષણે જવાબ આપ્યો, હું ક્યાં દુશ્મનનું નામ લઉં છું, હું તો તમારું જ નામ લઉં છું. તો કે ક્યાં મારું નામ લેશ? રામ રામ કરસ અને તું એમ કહેશ કે મારું નામ લેશ? તો કે હા તમારું જ નામ લઉં છું. તમારું નામ શું છે? તો કે રાવણ છે. તમારી અર્ધાંગીરીનું નામ શું છે? તો કે મંદોદરી છે. આખું નામ બોલવા કરતા રાવણનો રા લઈ લીધો ને મંદોદરીનો મ લઈ લીધો એટલે રામ રામ જપું છું. એટલે હું રામ રામ કરું છું. રાવણે શાંત થઈ ગયો સાહેબ. તમે આ એક તમે આ જો શાસ્ત્રો છે ને, મેં કીધું ને કે આ સોનું છે. આનો ભાવ હોય જ, આનો ભાવ હોય જ એટલે જ માણા ઓછું હોય. બાકી હમણાં એવા એવા કાર્યક્રમો થાય જ છે કે ત્યાં માણા હમાતું નથી સાહેબ. પણ આ સંતવાણી છે, આ ભજન છે, આ સોનું છે એટલે અહીંયા માણસો ઓછા જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એક રચના કવિતા મારે લેવી છે પછી અનેક પ્રસંગો મારે વાત કરવી છે. કે હે માડે ન જાવું હયું હે માડો બનાવો હરિના ભજન ને માટે માડે ન જાવું હે માડે ન જાવું હયું હે માડો બનાવો હરિના ભજન ને માટે માડે. કડી છે આમાં સમજવા જેવી કડી છે. અને બીજી એક વચ્ચે એક વાત કરી દઉં કે અહીંથી જે કાંઈ પણ હું રજૂ કરીશ ને, રંજીત બાપુ બેઠા છે, અરવિંદભાઈ બેઠા છે, કિશોરભાઈ, કિરીટભાઈ, અમે જેટલા સિદ્ધેશ્વર જેટલા આવે છે ને એ બધાયને ખબર પડી જાય કે હવે આના પછી આ બોલશે, આના પછી આ બોલશે. કારણ કે અમારું ટ્રાયલ જ ત્યાં થાય છે. અમે ત્યાં પાસ થઈ જાય ને પછી જ અમે બધી આ વાતો રજૂ કરતા હોય. એટલે શું કે છે કે મનના એ મંદિરિયામાં દીવો કરી દે, મનના મંદિરિયામાં દીવો કરી દે, મનના મંદિરમાં. એટલે કવિતા કહું છું કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, અને ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અને ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. તમે ભીતર જોવાની જ વાત છે. કોઈ પણ સાધુ સંતો આપણું શાસ્ત્ર લઈ લ્યો, રામાયણ લઈ લ્યો, 4 વેદ લઈ લ્યો, અંતે એનો છેડો એમ આવશે કે ભીતર છે ક્યાંય બહાર નથી. અમે વાત કરી એટલે મને જ મારા મિત્ર એમ પૂછેલું કે તું એમ કહેશ કે ભીતર છે ક્યાંય બહાર નથી, તો તું એમ કહેતો હોય તો આ મંદિરો છે, આ બધું છે આપણું જે સનાતન સંસ્કૃતિ છે, તો એ શું કામનું? અને ત્યારે મેં એટલું કીધું કે દીવો કરવો હોય ને ત્યારે કોળિયું અને એમાં કોરું રૂ નાખ દો ને તો રૂ છે ને બરી જાય. આ જેટલા મંદિરો છે ને
એ દિવેલનું કામ કરે છે કે આપણો ભગવાન કેવો હોય, આપણો ઈષ્ટદેવ કેવો હોય, જગદંબા કેવી હોય, આ મંદિરો છે એનું કામ કરે છે. એટલે કવિ અહીંયા શું કહે છે કે મનના મંદિરિયામાં દીવો કરી દે, મનના મંદિરિયામાં દીવો કરી દે, અને એક પ્રસંગ મારે કહેવો છે એટલે કે મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી. મુક્તિની જુગતી યોગ વશિષ્ઠ રામાયણ છે એની નાની વાત કરી દઉં. યોગ વશિષ્ઠ રામાયણ ની અંદર યોગ વશિષ્ઠજી પોતે રામને કહે છે કે હે રામ, મુક્તિ મેળવવી હોય ને તો પોતાને જ પ્રયત્ન કરવો પડે. સદગુરુ તમને રસ્તો બતાવી શકે પણ મુક્તિના દ્વાર લગી તો પોતાને જ પડવું પડે. એનો એક રામાયણનો નાનો અમારા કીધું ને કે લોક કલાકારનો રામ કેવો હોય એનો એક પ્રસંગ કહી દઉં. તમે સબરી જોવો સાહેબ, 7 વર્ષની હતી અને એવું એને લાગી ગયું અંગાર તો જલતો જ તો ખાલી ફૂંક લાગવાની જ વાર હતી અને નીકળી ગઈ સબરી. અને નીકળી તો ગઈ, થાતા 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 માતંગ ઋષિને આશ્રમે પહોંચી અને આયા માતંગ ઋષિનો જીવ જવાની તૈયારી થાય અને આમ સબરી છે સામે આવે. એની વાત કરી દઉં, સબરી છે પૂર્વાશ્રમની અંદર એક મહારાણી હતા અને ગંગા સ્નાન કરવા માટે રાજ નીકળવાનું થયું એટલે રાજમાંથી હુકમ છૂટ્યો કે મહારાણી છે એ ગંગા સ્નાન કરવા માટે જાય છે, તેથી કહી દો કે ત્યાં કોઈ સાધુ સંતો હોય તો એને જંગલમાં ભક્તિ કરવા જવા દો, ત્યાં કોઈ રહેવું ન જોઈએ. મહારાણી છે સ્નાન કરવા માટે આવે છે, ત્યાં કોઈ રહેવું ન જોઈએ. આટલી રાજમાંથી હુકમ છૂટ્યો અને મહારાણી છે ગંગા સ્નાન કરવા માટે ગયા અને વેરડામાંથી ઉતરા એવું દાસીને કીધું કે મારે કોઈક સાધુના દર્શન કરવા છે, મારે કોઈક સંતના દર્શન કરવા છે. ત્યારે દાસી એટલું કીધું, સંત ક્યાંથી હોય? તો કે કેમ? તો કે તમે અહીંયા ગંગા સ્નાન કરવા માટે આવવાના હતા એટલે રાજમાંથી હુકમ છૂટ્યો છે કે મહારાણી છે ગંગા સ્નાન કરવા માટે આવે છે, તેથી કોઈ પણ સાધુ સંત ત્યાં હોવા ન જોઈએ. અને ત્યારે મહારાણીએ વિચાર કર્યો કે મારું મોટપણું કોઈને જો નડતું હોય તો મારે આવું જીવન નથી જીવવું. ગંગામાં સ્નાન કરતી વખતે, ડૂબકી મારતી વખતે એટલું બોલી ગયા કે હે ઉરેજ નારાયણ, હે અખિલ બ્રહ્માંડના માલિક, મારો બીજો જન્મ છે એવા ઘરની અંદર આપજે, એવા પરિવારની અંદર આપજે કે મારું મોટપણું કોઈને નડવું ન જોઈએ. ઈ બીજા અવતારમાં સબરી થયા સાહેબ. હે અને ઈ સબરી કીધું ને કે અંગાર તો જલતો જ તો, ફૂંક લાગવાની જ વાર હતી. માતંગ ઋષિના આશ્રમે આવ્યા અને અહીંયા માતંગ ઋષિનો જીવ જવાનો સમય આવ્યો. 7 વર્ષની દીકરી, ભીલની દીકરી, કોણ આગળ જવાથી ધક્કા મારતા 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 માતંગ ઋષિની સામે આવી ગઈ અને આમ જે માતંગ ઋષિની નજર પડી અને માતંગ ઋષિનાથી શબ્દ નીકળી ગયા કે દીકરી તારે ક્યાંય જવાની જરૂર નથી, મારો રામ તારી ઝૂંપડી આવશે, તારે ક્યાંય જવાની જરૂર નથી, મારો રામ તારી ઝૂંપડી આવશે. અહીંથી આટલા શબ્દો નીકળ્યા અને અહીંથી પ્રાણ નીકળી ગયા. પ્રાણ તો નીકળી ગયા, ક્યાંથી આવશે, ક્યારે આવશે, કઈ દિશાએથી આવશે એ કહેવાનું તો રહી ગયું. અને 7 વર્ષની દીકરી ફૂલ છોડ જે કઈ હોય, ફળ હોય, એનું ગુજરાન ચલાવીને એમ કહેવાય કે ન્યાન્યા કુટીર બાંધીને અને ન્યાન્યા ભરણ પોષણ કરે. થાતા 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 70 વર્ષની થઈ ગઈ સબરી અને 70 વર્ષની થઈ ગઈ અને આ બાજુ રામ આવ્યા અને રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આગળ જાવ ને, ત્યાં એક આશ્રમ આવે છે, ત્યાં તમે જોવો ને કોણ છે. અને લખન મહારાજ છે આગળ ગયા અને આમ ફળમાંથી ફૂલમાંથી બધેથી રામ 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 આવે. આજ પણ કોઈ સાધુ સંતોની કુટીરમાં જાવ ને સાહેબ, એને પ્રકૃતિને ફેરવી નાખી હોય.
તમે ત્યાં જાવ અને જો તમને એ પોઝિટિવિટી ના આવે તો એ સાધુ ન કહેવાય. અને આ બાજુ લખન છે, આમ બધેથી રામ 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 અવાજ આવે. અને આમ પર્ણકુટી ગયા અને આમ નજર નાખી તા તો 70 વર્ષની થઈ ગઈ હતી, ચાંદીના પતરા જેવા વાળ, અને એક આરાધ કરતી હતી કે ઠાકર યમને મેલ માથેલી અને તું છો એ કાલનો બેલી, કે કાલા ઘેલા યમે તારા કહેવાય ને જગીએ તારું જા, કે તારો લેણો હશે ત્યાં લગી બીજો, અમને તીર સે નહીં તલવાર, ઠાકર યમને મેલ માથેલી અને તું છો એ આમ આંખમાંથી આંસુ જાય અને રામ 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 જયપા કરે. લખન મહારાજે દોટ મૂકી કે પ્રભુ તમે જલ્દી આવો, સબરીના ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય. અને રામ છે ઈ પ્રસન્ન થયા, અને પ્રસન્ન તો થયા, સબરીમાં પાછા પ્રાણ આવ્યા હોય ને એમ નાચવા માંડી સબરી, નાચવા માંડી. રામ આવ્યા એનો તો એને આનંદ હોય જ, પણ એનાથી વધારે એને એ આનંદ તો મારા ગુરુના શબ્દો આજ હાચા પડ્યા છે. મારા ગુરુએ જે મને કીધું તું કે દીકરી તારે ક્યાંય જવાની જરૂર નથી, મારો રામ તારી ઝૂંપડી આવશે. આજ ઈ વાત સાચી પડી. એટલે કવિ અહીંયા કહે છે કે મુક્તિની જુગતિ મારા ગુરુએ બતા, મુક્તિની જુગતિ મારા ગુરુએ બતા, કે જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી ઉદય, જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી ઉદય, જ્ઞાન કેરી ગંગાજી છે. સવારના 9 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, 12 વાગ્યા લગી, 12:30 લગી, બપોર પછી 3 વાગ્યાથી ચાલુ થઈ જાય છે કથા, તે 6, 6:30 લગી આ ગંગામાં નાવાની વાત કરે છે અહીંયા કવિ. આવી સપ્તાહો, આવે ધર્મના કાર્યો, આવા સત્સંગ, ક્યારેય સદગુરુ આગળ જઈને બેસવું જોઈએ, સદગુરુ આગળ વાતો કરવી જોઈએ. આ ઈ જ્ઞાન કેરી ગંગાની વાત કરે છે. બાકી ભગીરથ રાજાએ જે ગંગા ઉતારી એમાં તમે ડૂબકી મારો, પાપ ધોવાય કે ન ધોવાય એની કોઈને ખબર નથી, પણ આ જ્ઞાન કેરી ગંગામાં જો તમે ડૂબકી મારી દેહો તો હું અહીંથી છાતી ઠોકીને કહું છું, આ વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, આમાં તમારા પાપ ધોવાઈ જાહે, ધોવાઈ જાહે, ધોવાઈ જાહે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અહીંયા કહે છે જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી ઉદય, જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી ઉદય, પાપને પખાડી એમાં પવિત્ર થાઉં, હરિના ભજનને માટે
આમાં જરા કે કહે હરિદાન હરિને મારગડે જહાલવું, કહે હરિદાન હરિને મારગડે જહાલવું. હરિનો માર્ગ એટલે સત્યનો માર્ગ, પ્રેમનો માર્ગ, કરુણતાનો માર્ગ, આ માર્ગે હાલવાની વાત છે. ધર્મના માર્ગે હાલો. અને જો તમારા પરિવારની અંદર, આમ હું તમને સામાન્ય દાખલો આપું કે આપણે બધાને છે ને આપણા ધર્મશાસ્ત્રો બે જગ્યાએ નિષ્ફળ ગયા છે. આ લાખણજીભાઈ વાત કરેલી છે, હું તમને કરું છું. આપણા ધર્મો છે બે જગ્યાએ નિષ્ફળ ગયા છે. પેલો ઈ વાત કે પાણામાં ભગવાન દેખાડી હીકો, માણામાં નો દેખાડી હીકો. બાકી છે ક્યાં? માણામાં જ છે, પાણામાં નથી. અને બીજી જગ્યા ઈ કે તમારી કમાયેલી સંપત્તિમાંથી 10મો ભાગ કઢવી હીકો, પણ ઈ જ સંપત્તિ નીતિથી કમાવી, ન્યાયથી કમાવી ઈ ન કરી હીકો. એટલે અહીંયા કે છે કે કહે હરિદાન હરિને મારગડે જહાલ, કહે હરિદાન હરિને મારગડે જહાલ. લોક કલાકારો કે રામે કીધું ને કે જ્યારે દશરથજી છે અને આખી રામાયણ જોઈ લ્યો સાહેબ, એમાં કે રામે કોઈને ઋણી નથી રહેવા દીધા, પણ એક જ છે ઈ અંજનીનો જાયો હનુમાન. એક જ રામનો ઋણી છે. એટલે જ અમારા ભગત બાપુએ કીધું છે કે રામને ઋણી એ જ રાખ્યા રે એના ચોપડા હામાન નાખ્યા જગતમાં, અંજનીનો જાયો રે એને રામને ઋણી, રામને ઋણી રાખ્યા. એટલે એક કડિયાની રજૂ કરી દઉં કે રામને ઋણી રાખ્યા રે એને હરિને ઋણી રાખ્યા જગતમાં, અંજનીનો જાયો રે એને રામને ઋણી. વર્ષો પહેલા એક પૂર્તિમાં પ્રસંગ આવેલો રામાયણનો. રામ છે એ હનુમાનજીને પૂછે છે, હનુમંત તમે મારી બહુ સેવા કરી, તમે મારું બહુ કામ કર્યું, હનુમાન આજ કઈક માગી લે. હનુમાનજી ના પાડે છે, પ્રભુ મારે કાંઈ નથી જોતું, તમે બસ મારા હૃદયમાં બિરાજો છો, એનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. અને ત્યારે પાછું રામે કીધું કે હનુમંત કાંઈક માગી લ્યો. તો કે માગું એ આપશો? તો કે હા, એટલે તો તમને કહું છું કાંઈક માગી લ્યો. ત્યારે હનુમાનજીએ કીધું કે પ્રભુ મારી માં અંજની છે ને, એ મને જ્યારે જાઉં ને ત્યારે મને એમ કહેતા હોય કે હનુમંત રામને મારા દર્શન કરવા છે, એકવાર રામને મારે દર્શન કરવા છે, રામના એકવાર તું લઈ આવજે ને. પ્રભુ તમે મારી ઘરે આવશો? રામ કે હા, હું એક નહીં અમે ત્રણેય આવશું. અને સમય પસાર થયો. રામ, લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય છે એ અંજની માં આગળ ગયા. અને હનુમાનજી મહારાજ છે અંજની માં આગળ પરિચય કરાવે છે કે માં સાંભળું? તો કે હા, આ છે ને એ લક્ષ્મણ છે, એમ શેષાય અવતાર, એમ હારું હારું. એટલું કઈ પૂરું થઈ ગયું. શેષાય અવતાર, ક્રોધીલો અવતાર, એટલે એમ તો થયું કે આવો પરિચય. એની બાજુમાં ઉભા ને એ રામ છે, જે મારું સર્વસ્વ ગણો, મારો પ્રાણ ગણો ને, તો યાર રામ છે. માં એમ ભલે ભલે હો. તા તો લક્ષ્મણ હલી ગયા કે આવો પરિચય કરાવો તો શું કામ અમને અહીંયા લઈ આવ્યા. અને પછી પાછો પરિચય કરાવ્યો હનુમાનજીએ કે માં સાંભળું? તો કે એની બાજુમાં ઉભા ને એ માં જાનકી, મારું સર્વસ્વ ગણો, માં જગદંબા ગણો, તો એ માં જાનકી છે, સીતા છે. અને ત્યારે અંજની માએ જવાબ આપ્યો, આવડા સીતા? આ સીતા છે? હા,
આ સીતા છે. અરે હનુમાન, એમાં તારો વાક નથી, વાક મારો છે. શું વાક તમારો છે? શું વાક છે તમારો? હનુમાન, તારો જન્મ થયો ને ત્યારે મને અડધી કલાક મેં તને ધવરાવ્યો ને તો તું સૂર્યનારાયણને ફળ રૂપે લેવા માટે વયો ગયો. જો કલાક ધવરાવ્યો હોત ને તો સીતાને લેવા માટે મારા રામને ધક્કો ન ખાવો પડત, મારો રામને ધક્કો ન ખાવો પડત અને તું જ સીતાને લઈને આવી ગયો હોત. એટલે અહીંયા કહે છે કે હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતી મોઢામાં નાખ્યા, મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરડી માડાવું ફેંકી એને તાગડા તોડી નાખ્યા જગતમાં. રજનીનો જાયો રે એને રામને રૂણી ગાયકા, એને રામને રૂણી. આખી રામાયણ લઈ લ્યો, એક જ ઋણી છે હનુમાનજી મહારાજ. તમે હનુમાનજી મહારાજના દર્શને જાઓ ને, મને એક સંતે વાત કરેલી કે તમે કોઈ પણ હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા જાઓ, તમે તેલ ચડાવો, તમે સિંદૂર ચડાવો, એ તમને મુબારક છે, પણ તમે એની સમક્ષ ઉભા રહીને ખાલી હનુમાનજીને પગે લાગીને એટલું કહી દો જય સિયા રામ, અને જો હનુમાનજી રાજી નો થાય ને તો એ કે હું સંત મટી જાવ, એવી ગેરંટી એને મને કીધું. ખાલી હનુમાનજી મહારાજ અગર રામનું ભજન કરો અને હનુમાન રાજી નો થાય તો એ હનુમાન નો કહેવાય સાહેબ, કારણ કે એને રામ એટલો પ્યારો છે. એનો એક દાખલો આપું, રામાયણનો એક પ્રસંગ કહું કે જ્યારે દશરથજી છે નાની ઉંમરની માલિકો મૃગિયા મારવા જાય અને ઠઠા કરતું જે બાણ હલાવે અને પાણીમાં પક્ષીનો અવાજ આવતો હતો, એટલે અવાજ આવ્યો એટલે દશરથજીએ બાણ ચલાવ્યું, પક્ષીની જગ્યાએ શ્રવણ વિંધાઈ ગયું. અને આ વાત છે એના અંત સમયની માલિકો કૌશલ્યા ઉભા છે, કઈ ઉભા છે, એની સામે મૂકે છે. સાંભળ્યું તો કે હા મને સામે કંઈક દેખાય છે. શું દેખાય છે? કાંઈ નથી સામે, તમને મજા નથી ને એટલે કદાચ તમને એવું લાગતું હોય સામે કાંઈક છે. નહીં કૌશલ્યા, હું તમને કહેવાનું રહી ગયું. તો કે શું? કે હું જ્યારે નાનો હતો, મારી જુવાની અને બાણ લઈને આમ જંગલની મારી કોર પક્ષી એમ કહેવાય કે શિકાર કરવા જતો હતો અને ઠઠા કરતું જે અમે બાણ માર્યું અને મને એમ હતું કે પક્ષી છે ને આમ જે અમે નજર નાખી તો શ્રવણ હતો અને શ્રવણ આગળ જઈને એટલું કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ત્યારે શ્રવણ એટલું કીધું, તમે જે મને મૃત્યુદંડ આપ્યો છે એ તો મને સ્વીકાર છે, પણ આ પાણીનું પાત્ર છે ને એ મારા મા બાપ છે ને અહીંયા બેઠા છે, એને તમે પાઈ આવો ને, પાણી પાઈ આવો. તરસા છે, અંધોઅંધી છે, જાઓ તમે પાણી પાઈ આવો. દશરથજી છે એ પાણીનું પાત્ર લઈને, બ્રહ્મનો બાપ હો સાહેબ, અખિલ બ્રહ્માંડનો માલિક છે એનો બાપ છે, આમ પાત્ર લઈને જાય છે, ગોતે છે કઈ બાજુ છે, ત્યાં એક અવાજ આવે છે, અંધોઅંધી કોક વાતો કરે છે. ત્યારે શ્રવણના માએ કીધું, સાંભળું, હા આપણું શ્રવણ હજી આવ્યું નથી. કયું નો ગયો છે? હજી કેમ નથી આવ્યો? તા પાંદડાનો અવાજ આવ્યો, આવી ગયો શ્રવણ બેટા, આવી ગયો. વળી કઈ સામેથી અવાજ ના આવ્યો. એટલે શ્રવણના બાપે એટલું કીધું, શ્રવણ નહીં હોય એ તો કઈક જનાવર નીકળ્યું હશે, શ્રવણ નહીં હોય. ત્યારે શ્રવણની માએ કીધું, સાંભળું તો કે હા એક વાત કરવી છે, શ્રવણ આવી જાય તો કહું. તો કે નાના બોલ ને, આપણને લઈ આવે છે ને શ્રવણ, હવે આપણે જાત્રાએ નથી જવું. કેમ? શું થયું? મારા દીકરાને કઈક પગમાં લાગ્યું છે, એ કાવડ લઈ આવે છે, કાવડ લઈને આપણને લઈ જાય છે ને એ વધારે હાલક ડોલક થાય છે, લંગડો હાલે છે, નક્કી મારા દીકરાને કઈક પગમાં લાગ્યું છે, પીડા થાય છે, એ કઈ નથી શકતો. પણ હું માં છું ને, મને ભલે દેખાતું નથી પણ હું માં છું. હવે આપણે જાત્રાએ નથી જવું, શ્રવણ આવે ને એટલે એને એમ કહી દે હાલો આપણે ઘરે વયા જાય. ઈ અવાજ છે. આ દશરથજી કાનો કાન સાંભળા અને ગયા. સાંભળું તો કે હા કોણ આવ્યું? શ્રવણ આવ્યો? તો કે ના હું શ્રવણ નથી, હું દશરથ છું. શું કામ આવ્યા? અને માંડીને બધી વાત કરી. શ્રવણનો જીવ છે એ મારાથી બાણ લાગી ગયું છે. અને ત્યારે અંધોઅંધીએ શ્રાપ આપી દીધો કે જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે તારા એકય સંતાન છે તારી સામે નહીં ઉભા હોય. આ શ્રાપ આપી દીધો ને અહીંથી બેયના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા. અને આ બાજુ દશરથજી છે એ શ્રવણ જ્યાં છે હજી જીવ થોડોક છે, હાવ ઓ એમ એક્સપાયર નથી થઈ ગયા અને ન્યા આવે છે. અને શ્રવણ આગળ આવીને એટલું કીધું કે હું તો પાણી પાવા ગયો અને તારા માતા પિતાએ મને તો શ્રાપ આપી દીધો. અને
ત્યારે એટલું કીધું કે શું શ્રાપ આપ્યો? કે મને એવો શ્રાપ આપી દીધો કે જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે એ તારા એકય સંતાન તારી સામે નહીં ઉભા હોય. ત્યારે શ્રવણે કીધું સંતાન છે? તો કે ના સંતાન નથી. તો ભેગો આશીર્વાદ ના આપી દીધો કે પેલા તારે સંતાન થાય અને ઈ જ્યારે તારું સમય આવે ત્યારે તારા સંતાનો છે તારી સમક્ષ ઉભા ન હોય તો ભેગો આશીર્વાદ ના આપી દીધો છે. કહેવાનો અર્થ ઈ છે કોઈ પણ સાધુ હોય કોઈ પણ સંત હોય એની કુટીરમાં તમે ખાલી જાવ ને, આ પરિવાર છે ને સંતો આરે જોડાયેલો પરિવાર છે, હું જાણું છું સાહેબ. આગળ વધ્યા છે ને એ સંતોની કૃપા જગદંબાઓની કૃપાથી જ આગળ વધ્યા છે. બાકી સાહેબ શું હતું, અમે ઘણી બધી વાર વાત કરતા હોય રંજીત બાપુ, શૂન્યમાંથી સર્જન કર્યું છે આ પરિવારે, શૂન્યમાંથી સર્જન કર્યું. પણ આ લોક કલાકારનું રામ, અમારો રામ છે, કીધું ને કે લોક કલાકારનો રામ છે ને એ વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણનું બેયનું સેતુબંધ છે. અમારો રામ છે એવો છે. પણ લોક સાહિત્યની વાતો ઝવેરચંદ મેઘાણી, કવિ દુલાભાઈ કાગ, આ બધાય જે કવિઓએ જે સાહિત્યની વાતો મેળવી છે એનો એક પ્રસંગ મારે કેવો છે. અને ક્ષત્રિય સમાજ મારી સામે બેઠો છે, માતાઓ બહેનો બેઠી છે, એટલે આ મારે એક પ્રસંગ કેવો છે. કવિરાજ છે, કવિ છે. આમ કવિ કોને પ્રશ્ન ન કરે? કવિ વૃક્ષને પ્રશ્ન કરે, કવિ પવનને પ્રશ્ન કરે, બધાયને કવિ છે પ્રશ્ન કરતો જાય. અને આમ જેમ મીટ માંડી અને સામે દેખાડો એક પથ્થર છે એની ઉપર કેસરી કલર લગાડેલો છે અને આમ નજર માંડી કવિએ, કોણ છો? પાડ્યો છો. અને કવિએ પ્રશ્ન પૂછ્યો છે સાહેબ અહીંયા કેમ છો તું? એટલે કવિ શું કહે છે? આજ પૂછું કે આજ પૂછું તને પાડ્યા દે મારા દલડા કેરી વાત રે, મારા રૂદિયા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ લગાણો. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ. આમ જ્યાં પાડિયાને પ્રશ્ન કર્યો અને પાડિયાને એટલું કીધું કે તું અહીંયા કેમ ખોડાણો છો? અને ખોડાણો તો ખોડાણો, તને આ રંગી કોણ ગયું? અને ત્યારે પાડિયો જવાબ આપે છે, કવિરાજ મને ન પૂછો તો સારી વાત છે. જોજો આ પ્રસંગ છે ને એમાં વીરતા પણ એટલી છે, કરુણતા પણ એટલી છે. અને ત્યારે પાડીએ જવાબ આપ્યો, મને મારું ભૂતકાળ યાદ આવી જાય, રેવા દો. ત્યારે કવિરાજે કીધું કે નહીં, મને માનીને વાત તો કર, શું કામ તો અહીંયા ખોડાણો છો? અને ત્યારે પાડીઓ પાછો જવાબ આપે છે, વાર ચડી એ જેદી ગામ મારે તેદી બૂમિયા વાય ગાય ઢોલ રે, તેદી બૂમિયા વાય ગાય ઢોલ. હે કવિરાજ સાંભળી લ્યો, કવિરાજ હું તમને કહું છું હો. ખાંડા નાય ખેલ ખેલાડા એથી અમે આય ખોડાડા. ખાંડા નાય ખેલ ખેલાડા એથી અમે આય ખોડાડા. હે સાંભળી લે કે વાર જદી આ ગામની માલિકો ઓર કોઈ ગાયની કહેવાય ગાયની ઇજ્જત લૂંટાતી હતી, બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હતી. અત્યારે ગામમાંથી અનેક યુવાનો નીકળાતા, તેથી હું નીકળો તો. બીજી એક વાત કરી દઉં, હું પણ એક ક્ષત્રિય છું, એથી એટલું તો હું છાતી ઠોકીને કહી દઉં કે ક્ષત્રિયોએ ક્યારેય યુદ્ધ કર્યું જ નથી, પણ જ્યારે આવી પડ્યું છે ને ત્યારે પાછા નથી ઉતર્યા સાહેબ.
બાકી ક્યારેય જો મહાભારતનું યુદ્ધ જોઈ લ્યો, આ બધા જે વિદ્વાનો છે ગુરુભાઈ છે જાણતા હશે કે મહાભારતનું યુદ્ધ છે એ કર્યું નથી, પણ આવી પડ્યું છે ત્યારે પાછા નથી ઉતરા સાહેબ. એટલે તો એક ચારણી સાહિત્યની અંદર ભગત બાપુએ લખ્યું છે મહાભારતનું વર્ણન કે કંસ શિશુપાલ કૌરવો યાદવો દ્રોણ ને ભીષ્મ જમરાજ જેવા એ સર્વનો ફેસલો એક સાથે ગયો. એ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા હિમગીરી ભીત પર જે લખ્યો ફેસલો પાંડવે વન જતા શિર ધાર્યો. એ પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતના નાથ તે સ્વીકાર્યો. કહેવાનો અર્થ છે ક્ષત્રિયોએ ક્યારે યુદ્ધ કર્યા નથી, પણ જ્યારે આવી પડ્યા છે ત્યારે પાછા નથી વિતરા. એટલે અહીંયા પાડ્યો કે છે વાર ચડી એ જેદી ગામ મારે તેદી બૂમિયા વાય ગાય ઢોલ રે, તેદી બૂમિયા વાય ગાય તેદી ખાંડા નાય ખેલ ખેલાડા એથી અમે આય ઘોડા. એ કવિતા સાંભળ્યું ને તો કે કવિ મને આગળ વાત તો કર, શું કામ અહીંયા તું મને પ્રશ્ન શું કામ કર્યો? ત્યારે કવિરાજે એટલું કીધું મારે જાણવું છે, તું મને માંડીને વાત કર. અને પાડીએ જવાબ આપ્યો તો સાંભળી લે કવિરાજ. ગામડા ગામની માલિકોર જેથી ગાયની ઇજ્જત લૂંટાતી હતી, બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હતી, ત્યારે અનેક ગામના તરવરિયા યુવાનો જેથી નીકળાતા તેથી હુંય નીકળો તો ને આમ જે મેં ગડગડતી દોટ મૂકી અને મને બાપ હામે મળ્યો ને બાપે એટલું પૂછ્યું દીકરા ક્યાં આવેલો? પિતાજી સમરાગઢ જાઉં છું, રણમેદાન જાઉં છું, ગાયોની ઇજ્જત લૂંટાઈ છે, બચાવવા જાઉં છું. ત્યારે પિતાજીએ આશીર્વાદ આપ્યો મારું નામ ઉજળું કરીને આવજે. ત્યાંથી દોટ મૂકી અને માના સુકન થયા. માએ કીધું બેટા ઉતાવળો કેમ? અરે માં સમરાગઢ જાઉં છું, રણમેદાન જાઉં છું, મને જવા દો. અને ત્યારે માએ મને એટલું કીધું કે બેટા મારું ધાવણ ઉજળું કરીને આવજે. અને ત્યાંથી દોટ મૂકી તા બેનના સુકન થયા. ભાઈ ઉતાવળો કેમ? સમરાગઢ જાઉં છું, રણમેદાન જાઉં છું. ત્યારે બેને મને એટલું કીધું ભાઈ જવતલ ઉંબા વેલો આવી જાજે. ભલે સમરાગઢ જા, રણમેદાન જા, પણ જવતલ ઉંબાનો ટાઈમ થાય ને ત્યારે આવી જાજે. અને ત્યાંથી આગળ નીકળો. પણ જે રાજપૂત હતો એની અર્ધાંગીની આ બધાની વાત સાંભળે છે. અને અર્ધાંગીને એટલું કીધું ઠકરાણા ઠાકોર હું એમ ભૂલતી ન હોય તો તમે સમરાગઢ જાવ છો, રણમેદાન જાવ છો? તો કે હા હું જાઉં છું, પણ તમને હું એમ ન ભૂલતી હોય તો તમને પિતાજી મળ્યા, પિતાજીએ તમને એમ કીધું મારું નામ ઉજળું કરીને આવજો. ત્યાંથી આગળ દોટ મૂકી તો માના સુકન થયા. માએ તમને એમ કીધું મારું તાવણ ઉજળું કરજે. અને ત્યાંથી હું ન ભૂલતી હોય તો રાજપૂત તમને બેનના સુકન થયા. બેને તમને એમ કીધું કે જવતલ ઉંબા મેલો આવજે, પણ હું તમારી અર્ધાંગીની હું રાજપૂતાણી તમને રણ મેદાનની અંદર મરવાની છૂટ આપું છું. મરી જાજો કામ મરજો કામ મારજો, પણ પીઠ ના દેજો લગામ. મારી સૈરું મેણા મારશે આ તો કાયર કેરી ના, માટે કામ મરજો અને કામ મારજો. ત્યારે અર્ધાંગીને કીધું સાંભળી લે રાજપૂત, જ્યારે હું નાની હતી અને આમ અમે બેનપણીઓ ભેગી થાય અને એકબીજી વાતો કરતી હોય તને કેવો વર ગમે, તને કેવો વર ગમે, ત્યારે હું ક્ષત્રિયાણી છું એમ કહેતી હતી કે સૈયર પહેરું ચૂડલો, જીનવી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણ, મારો આડક આખો ન્યાલ, એના પાડિયા ઉપર આખી જિંદગી કાઢી નાખી. એવા મરદાયરે મારે પરણવું છે. એટલે રાજપૂત તમે સમરાગઢ જાવ છો? આ હું તો તમને મરવાની છૂટ આપું છું. ઠકરાણા હવે કઈ કેવું છે? હા ઘણી બધી વાતો કરવી છે. કંથા રણ में जाई के मत ढूंढे कोई साथ, तारा साथी 3 जणा હયું કટારીને. હા તા તો રાજપૂત આમ હલવા મીંડો ને આમ ક્રોધ ચડવા મીંડો. અને પાછું કીધું કે હજી કઈ કેવું છે ઠકરાણા? તો કે હા કેવું છે. તો કે શું કેવું છે? કંથા રણ में जाई के ભાગીને મ આઈ લજા, ઓલી જોડી આવે ત્રબગતી ઈ તો મરદાવ કેરી મજા. એમને જો તારી જોડી આવશે ને એની મજા આવશે ને. ઠકરાણા હવે કઈ કેવું છે? તો કે હા કંથા રણ में जाई के ભાગી ન આઈ શેણ, તું ભાગીને આવ્યું તો તું ભા અને હું ભેણ. કંથા રણ में जाई के ભાગીને માં આઈ શેણ, તો ભાગીને આવતો નહીં પાછો રાજપૂત. અને રાજપૂત આમ એટલો ક્રોધીલો થઈ ગયો કે આમ નીકળવાની તૈયારી થાય અને આમ જે તલવાર ખેંચે. અને રાજપૂતાણી એટલું કીધું ઠકરાણા ઠાકોર ઉભા રહ્યો, હજી મારે એક વાત કરવી છે. બાપુ અહીંથી આખો વાત કરુણતામાં આવી જાય. ત્યારે ક્ષત્રિયાણી એટલું કીધું પુરુષ સાંભળું રાજપૂત, હવે શું કેવું છે તમારે? એક વાત કરવી છે. તો કે શું?
શીખ રાજવી હો તો મેં ભી ચલું તુમ સાથ. જો તમારી રજા વગર હું ચાલ દીવારની બહાર ન નીકળી શકું, મર્યાદાઓ હોય, પણ શીખ રાજવી હો તો મેં ભી ચલું તુમ સાથ. દુશ્મન ભી દેખ લે મારા બબે હાથની ઝપટું દુશ્મન જોઈ લે કેવી છે એ રાજપૂતાણીની ઝપટું. હે કીધું ને કે રાજપૂત છે સાહેબ, ત્યારે યુદ્ધ કર્યા નથી પણ આવી પડ્યા છે ત્યારે ઓછા નથી ઉતર્યા. ના રાજપૂતાણી, હું જાઉં છું. હું કદાચ રણ મેદાનમાં ન્યા રહી જાઉં ને તોય સમજજો કે હું ત્યાં પાડીઓ થઈને પૂજાઈ જઈશ, પણ મારે જાવું છે તો ખરા. હો, મારે મોડું થાય છે, મને જવા દો. અને રાજપૂતાણી કીધું કે હા જાઓ, વાંધો નહીં. ને રાજપૂત છે ઘોડો લઈને અને બાગડતા ધમા 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 કરતો જ્યાં ઘોડી નીકળી અને ગલીમાંથી નીકળીતા તૂટેલું ફરક પહેરેલું 7 વર્ષની દીકરી, વાળ વિખાઈ ગયેલા અને આમ એવા લગર વગર વેહે આમ હાથ ઊંચો કર્યો રાજપૂતને. એ રાજપૂત જેમ નવગણ જાતો તો વરુડી આમ હાથ ઊંચો કર્યો, એમ હાથ ઊંચો કર્યો કે હે રાજપૂત. તો રાજપૂતે ઘોડી ઊભી રાખી દીધી. અરે દીકરી શું કામ છે? કામ છે કઈ? કામ છે ત્યારે તો આડી ફેરી છું. શું કામ છે? રાજપૂત સમરાગણ જાઉં છું, રણ મેદાન જાઉં છું. જોજો 7-8 વર્ષની દીકરી બોલે છે, સમરાગણ જાઉં છું, રણ મેદાન જાઉં છું. હા, અમે બેનપણીયું છે ને ઢીંગી પોતી રમતા હોય. તો રાજપૂત સમરાગણ જાઉં છો, જ્યારે પાછા આવો ને ત્યારે દુશ્મનનું માથું લઈ આવજો ને. અમારે ઢીંગલા ઉપર ચડાવવું છે, દુશ્મનનું માથું લઈ આવજો. આટલી જ્યાં વાત કરી તા તો રાજપૂતે આમ ગદગદ છાતી થવા માંડી. અને રાજપૂતે એટલું કીધું કે દીકરી, જો હું કદાચ નો પાછો આવી શકું ને તો દુશ્મનનું માથું કોકાઈને મોકલાવી દઈશ, પણ જેવી જ્યાં લગી આ દીકરી છે તારા જેવી, જ્યાં લગી આ ધરતીની માલિકોર જીવે છે ને ત્યાં લગી મારી સંસ્કૃતિનો વાડે વાકો ન થાય સાહેબ. એટલે મને ભરોસો છે. અને રાજપૂત ગયો સાહેબ. હા, રાજપૂત ગયો અને મેં કીધું ને કે પ્રશ્ન કેવો છે? આજ પૂછું તને પાળિયા મારા દલડા કેરી વા, અહીંયા તું કેમ ખોળાણો અને સિંદૂરે તું કેમ રંગાણો. અને ત્યાં હું કામ આવી ગયો. અને ત્યારે કવિએ બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે અહીંયા સિંદૂરે કેમ રંગાઈ ગયો. ત્યારે પાળિયો ના પાડે છે કે ભાઈ એનો જવાબ નથી દેવો મારે. તો કે નહીં, મને વાત કરો, તમે કીધું તું વાત કરીશું. તો હજી કહું છું, મને મારો ભૂતકાળ યાદ આવી જાય, રેવા દે. નહીં, મને માંડીને વાત કરો. અને ત્યારે પાડ્યો છે એ પાછું કે છે, વાર ચડી કે વાર ચડી એ જે દી કાપ મારે તે દી બૂંબિયા વાય ગાય ઢોલ રે, તે દી બૂંબિયા વાય ગાય, તે દી સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે યમે આય રંગાણા. હે કવિરાજ, મારી અર્ધાંગીનીનો સેથીનું સિંદૂર ભૂસાઈ ગયું ને, આ ઈ સિંદૂરથી અમે અહીંયા રંગાણા છે. ત્યારે કવિની ગદગદ છાતી થવા માંડી. વાહ વાહ વાહ. હે, આ આપણી સંસ્કૃતિ છે. એટલે છેલ્લે એક વાત, વધારે વાત ન કરતા આપણે ગુરુભાઈને રજૂ કરવા છે. પછી પાછો રાઉન્ડ લઈ લેશું તમ તારે. પણ સમય મર્યાદાને એક છેલ્લી કવિતા કહીને મારી વાત પૂરી કરું. જીવન સાહેબ રાજપૂતો એવું જીવે છે, તમામ જ્ઞાતિ. આપણે કોઈ, અને આપણે તો એટલું કહેવાનું હું ભારતીય છું, તમામને એટલું જ કહેવાનું. આપણે આપણી જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ, એ વસ્તુ અલગ છે. પણ એકવાર એમ તો થવું જોઈએ કે હું ભારતીય છું. પણ જીવન કેવું જીવાય, હરેક પ્રોગ્રામની અંદર આ વાત કરતો હોય. છેલ્લી એક કવિતા કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામેનો જીરવાય તો ઘણું છે. એ વધુ લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, કવિ કે ભરી મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. એ વધુ નથી અબરખો બાકી હવે જીવનમાં, બસ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. હરે